ચાર નામ છે ને કેટલા આવે 2 મિનિટ લઈ જ લઉં ભાઈ, પછી આપણે વચ્ચે પછી ઉપાધિ નહીં કે કુમાર વિસાવદર, વાહ, તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ હૃદય સાબાર. રામભાઈ દાસા, તેમના તરફથી 1151 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. પૂજાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય, તેમના તરફથી એના 1000 નો હોય ભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય. આ તો માયો આયર બાર થી ગાંગરી ને એને 1000 આપ્યા. તાલુકા પંચાયત સદસ્ય બાપુ એના 5000 હોવા જોઈએ ને કાયદેસર. ના હોવા જોઈએ મારું કયો મારું નામ ગયું. સવદાસભાઈ ના 2111 રૂપિયા. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. એમ નહીં તમારે આમ છો, હું તમને એક સલાહ આપું, સલાહ ન દેવાય, એવા નામ હોય ને એને તમે ભીમારામા અમરાપર 501 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. ભાઈ ક્યાં ગયા સદસ્ય? અહીંયા 5000 કરી નાખો કયો. 501 રૂપિયા લાલપુર થી પધારેલ મિત્રો, તેમના તરફથી 551 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ વધાવો. કેમ વૈયા ગયા? તો એના 5000 લઈ લેવાના, કેજો કે જાહેર કરી નાખ્યા 5000 રૂપિયા. તાળીના આગળ વધાવી લેવાના 5001 રૂપિયા. વૈયા ગયા કીધું તું 10000 કે બોલા માણસ. કેટલા નામ થયા? 304 થયા. કેટલા? કેટલા નામ થયા? આમાં જેને દઈ દીધા હોય ને, જેને આપી દીધા ને પૈસા, એના ધ્યાનમાં કોઈ બીજા હોય ને એના નામ મને આપે. હાલો 2 મિનિટ લઈ જ લેવી છે, પછી ક્યાં વાંધો? કારણ કે વાસણા દાદાનું મંદિર બનાવવાનું છે. આ પૈસા તો હજી માંડવો થયો. ભરતભાઈ સ્ટાર કેસેટ પોરબંદર 501 રૂપિયા. એમના તરફ તાળીના ગળા વધાવો સાબાર. કુતિયાણા થી યાદવ એગ્રો, હું રાશિ 2 નું શું છે? આ એગ્રો વાળા આપે છે અહીંયા 1111 રૂપિયા. જોરદાર તાળીના ગળા વધાવો સાબાર. 700 ની થેલી ના 1500 લે આપણે, તોય નથી મળતી એમ. કેટલા થયા નામ? 4 થયા. તમને ધ્યાનમાં હોય નામ આપો ને મને યાર, હું થોડા આ બાજુ નો છું. લાવ લાવ. મહાત્મા વાહ. દેવાજભાઈ કેવા હરિયાસર થી પધારે. વાહ, દેવાજભાઈ હરિયાસર થી પધારે 501 રૂપિયા. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. અરે સરપંચ આગળ જોજો, બધા સભ્યો વતી બધા વતી આગળ જાજો, મોટો ફાળો બોલવા. ક્યાં છે સરપંચ? સરપંચ ઉભા થાવ મારો બાપ. દેવાજભાઈ ભેડા 501 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. હું સરપંચ સાહેબ ની શું છે બોલો? એ ઉભા થાવ મારો બાપ. અત્યારે આર્ય નો લાવ્યો એ બધા હવારે આપજો, પણ અત્યારે નામ બોલાવી ગયો. ચાંદીગઢ યોગ મિત્ર મંડળ 501 રૂપિયા. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. મનુબાપુ ડોક્ટર અમરાપર થી વધારે 501 રૂપિયા. જોરદાર તાળીના આગળ વધાવો સાબાર. હા સરપંચ સાહેબ ઉભા થાવ. સરપંચ ના કેટલા 5 લેશું કે 7? કારણ કે 5 સરપંચ પંચ એટલે 5 નામ થાય. આ 12 થી ભાઈઓ આવ્યા એ 1000 બોલી ગયા મારો બાપ. ભલે ને હવાર સુધી બેઠા, પણ હા આમ ન હોય, આમ ન કરો. પછી તમે જો આવું કરશો તો હું વાયર પકડી લઈ. પછી
સરપંચશ્રી ના 1000 ને ભાઈ નો હાલ. આય ભાઈ અહીંયા તમે આગા પગો મારે પછી એકલા જ બહાર જવાનું હોય ભાઈ. આ ગામના બીજા મારે તમે એના ઓછા કેમ લીધા? વીરાભાઈ સુવા 1111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આંકડાથી વીરાભાઈ વધાવો. શાબાશ મારો બાપ, વાહ. કારણ કે પ્રથમ નાગરિક છો ભાઈ સરપંચ તમે. કેટલા વજ્યા? 2001 રૂપિયો કરી નાખો. ઠીક છે ચાલો. એમ વાહ વાહ, એને છૂટા લીધા તો તાળીના આંકડા વધાવી. વાહ મારો બાપ, વાહ. સભ્યો ક્યાં છે? સભ્યો ક્યાં ગયા ભાઈ? બાજુમાં સભ્યો બેઠા છે ને. ઉપ સરપંચ કોણ છે? સરસ ગામ નાનું નામ સારો હબ છે. આ બધું મજા આવે. નહીતર પ્રોગ્રામમાં સરપંચ ન હોય હું નું એવું. મને આ ગમ્યું યાર, સરપંચ બેઠા હકીકત. હાલો બે નામ આપી એટલે શરૂ કરતા. બાપુ બધા બેઠા છે ઘડીક આપણે. હાજા ભાઈ સરપંચ ના ભાઈ 1001 રૂપિયો. જોરદાર તાળીના આંકડા વધાવો. શાબાશ. રામભાઈ ઉપસરપંચ હાલશે ભાઈ? હાલશે ને. 501 રૂપિયો ઉપસરપંચ નો. જોરદાર તાળીના આંકડા વધાવો. શાબાશ, વાહ. છે કોઈ ધ્યાનમાં? બધા લાવવો અને નો લાવવો કરે તો કે મંદિર માટે છે એટલે. નહીતર કોઈ દી આપણે ફાળો ન કરી, ટાઈમ ન બગાડીએ. લાવો માર બાપ, લાવો. ગોકરણ સ્વયંસેવક મંડળ તેમના તરફથી 551 રૂપિયા આવે છે. એમને પણ તાળીના આંકડા વધાવો. શાબાશ, વાહ. હા વિડીયો વાળા ભાઈ કેટલા આપ્યા? વિડીયો વાળા ભલે ને આવ્યા પણ કઈક આપવું તો જોઈએ ને. ભલા ભલે એમ તો શું કામ એમ કરો? ઈ દે તો બે ભાઈઓ 100 રૂપિયા કાઢ નાખો ને તમે 300. માઇક વાળા કેટલા? એમ મને તો 10,000 ઠીક લાગે. તમે મોજ આવી ગયો. 151 રૂપિયા સાઉન્ડ વાળા ભાઈ તરફથી તાળીના આંકડા થઈને વધાવો. કેટલા? 501 રૂપિયા. શું વિડીયો નામ છે? પૂજન વિડીયો. પૂજન, ઠીક. પૂજન વિડીયો 501 રૂપિયા. તાળીના આંકડા વધાવો. સાહેબ મંડપ કોના છે? એ તો પોલીસ વાળા ગાય સડે એ કોઈ લઈ અલગ છે. હાલો એના 500 જ કરાય ને ભાઈ. એમાં કઈ વારો તારો ન હોય. શું નામ ભાઈ? 551. શું નામ? મધુવન સ્ટુડિયો. મધુવન વિડીયો 551 રૂપિયા. જોરદાર તાળીના આંકડા વધાવો. શાબાશ, વાહ વાહ. વસરાજ મંડપ સર્વિસ 1001 રૂપિયા. જોરદાર તાળીના આંકડા વધાવો. શાબાશ મારો, વાહ. દોરડા કોની ઘરે લાવ્યા? હવે જ્યાં મોજ આવે ને આપજો. બરોબર. હાજણભાઈ અર્જણભાઈ સુવા 5,555 અને 50 પૈસા. જોરદાર તાળીના આંકડા છે બધા. શાબાશ મારો બાપ, વાહ. પૈસા નું કઈ માધ્યમ છે. 50 પૈસા કાલે કેનો વાળો કાય.
કોઈને અડપ થાય નામ મને આપજો. થઈ ગયું છે તમારું લિસ્ટ? તો એ લઈ જ લો એટલે પછી કાંઈ ઉપાધિ નહીં. ખાલી પૂજ્ય બાપુનું એનું સન્માન કલાકારોનું આપણે પછી રાખશું. પણ કરના પૂછશે બધા. વાહ. મંચ પર ઉપસ્થિત જુનાગઢ થી પધારેલ પૂજ્ય શેરનાથજી બાપુ, હું રામભાઈ સરપંચને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પૂજ્ય બાપુનું સન્માન કરે. ના ના રામભાઈ અભિવાદન કરી રહ્યા છે. તાળીના ગડાથી આપણે પણ સ્વાગત કરીએ. બોલીએ ગિરનારી મહારાજ કી જય. એવા જ દેવાભાઈ દલિત આગેવાન, વાહ મારો બાપ વાહ. દેવાભાઈ તરફથી 501 રૂપિયા આવશે. જોરદાર તાળીના ગડાથી આને વધાવે. શાબાશ મારો બાપ વાહ. એવા જ ઉપલેટાથી પધારેલ મહંત બાપુ અખંડાનંદ ભારતીજી મહારાજ, તેમનું સ્વાગત કરવા માટે હું બળુભાઈ જાડેજાને વિનંતી કરું કે બળુભાઈ આવે અને પૂજ્ય અખંડાનંદ ભારતી બાપુનું સ્વાગત કરે. આવો બળુભાઈ. બોલીએ ગિરનારી મહારાજ કી. એવા જ સેવાદાસ બાપુ મંચ પર ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું જીકાભાઈ ભટ્ટ એમને વિનંતી કરું, જીકાભાઈને, કે તેઓ સેવાદાસ બાપુનું સ્વાગત કરે. સંજય સંતોમાં કોણ? અરવિંદ ગિરી બાપુ ગોસ્વામી, જેમણે ગણપતિ વંદના કરી, તેમનો સ્વાગત કરવા માટે હું પ્રેમપરી બાપુને વિનંતી કરું કે તેઓ અહીંયા પધારે અને અરવિંદ ગિરી બાપુનું સ્વાગત કરે. તાળીના ગડાથી આપણે સ્વાગત કરો. વાહ. બેન પારુલ બેન મારું મંચ ઉપર ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું જસુબેન ભેડાને વિનંતી કરું કે બેન અહીંયા આવે અને બેન પારુલ બેન નું સ્વાગત કરે. તાળીના ગડાથી આપણે સ્વાગત કરો. એવા અમરદાસ કાપડી, તેઓ મંચ ઉપર ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું સંધુદાને વિનંતી કરું કે તેઓ અમરદાસ કાપડીનું સ્વાગત કરે. આવો દાદા આવો. ભાઈ શ્રી વિનુભાઈ તબલસી, તેમનું સ્વાગત કરવા માટે હું મિલનભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને ભાઈ વિનુભાઈનું સ્વાગત કરે. ઝડપ રાખો થોડી. વાહ. તાળીના ગડાથી આપણે સ્વાગત કરીએ બધા. ભાઈ પ્રભુદાસભાઈ તબલામાં સંગત આપે છે. તેમનું સ્વાગત કરવા માટે હું જગુભાઈને વિનંતી કરું કે તેઓ પ્રભુદાસભાઈનું સ્વાગત કરે.
આવો જગુભાઈ. મહેન્દ્રભાઈ તૈયાર રે. બળવંતસિંહ ગુલાબસિંહ જાડેજા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. બેન્જો માસ્ટર ભાઈ શ્રી દિલીપભાઈ, એટલું જ રાખીએ આપણે, આ સરનામ નથી બોલું. દિલીપભાઈ નું સ્વાગત કરવા માટે હું મહેન્દ્રભાઈ ને વિનંતી કરું કે તેઓ દિલીપભાઈ નું સ્વાગત કરે. ભંગદેવભાઈ તૈયાર રહે. વાહ, તાળીના ગળાથી આપણે સ્વાગત કરીએ. રમેશપરી ગૌસ્વામી મંજીરા વાદક તેમનું સ્વાગત કરવા માટે ભાઈ ભીમદેવભાઈ આવે અને તેઓ રમેશપરી નું સ્વાગત કરે. કાંતિભાઈ નું સ્વાગત કરવા માટે મોહનભાઈ ને વિનંતી કરું કે તેઓ કાંતિભાઈ મંજીરા વાળા નું સ્વાગત કરે. એવા અમારા ચિમનગીરી તેમનું સ્વાગત કરવા માટે હું મેરાણભાઈ ને વિનંતી કરું કે તેઓ ચિમનગીરીભાઈ નું સ્વાગત કરે. થાવ ઉભા ચિમનગીરી. હવે દેવરખી ભાઈ વરુ આવે. આવો દેવરખી આવી આવો. તાળીઓ પાડો ભલામાં આમ હું કેમ કરું? હાર ભાળીએ ને માણસ આનંદ થાય પણ ઘણા વર્ષ પહેલા પહેર્યો તેદુની વાડ દુખે. પણ મોંઘા
મોતીડાની માળા ઉપકારી એનો આત્મો અને આંગળા ખેડાવતી આ ધાન પકાવતી ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો જે જે બીજાની માટે જીવે છે ને એને જ જગત યાદ કરે છે. અહીંયા જે અત્યારે જે ફાળાના નામ બોલાણા ભાઈ થોડુંક એવું બીજા માટે દીધું એટલું તમારું નામ જાહેર છે. નામનગર બાકી જાહેર બધાને કરવા બોલો. આ ધરતીને આપણે પૂજીએ છીએ, દરિયાને આપણે પૂજીએ છીએ, નદીને આપણે પૂજીએ છીએ, ગાયોને આપણે પૂજીએ છીએ. એનું કારણ એ છે કે જેટલા જેટલા પરમાર્થ માટે જીવી ગયા એને જ જગત યાદ કરે. બાકી ખડક્યું દીધી કુતર્યા માર્યા હોય ભાઈ એના ક્યાંય નામ અમર ન થાય. ભૂલથી જો ફળિયામાં કૂતરું ગળી ગયું તો બાપને હાથ કરે કે બાપા જોડજો તો એનો બાપ પરોણો લઈને જોડે, છોકરો ખડકી દઈ દે. અડધું કૂતરું બહાર ને અડધું અંદર ને કૂતરું દબીને જે મારે ભાઈ છોકરો ખડકી દબી રાખે ને બાપ છે ખંપાળીએ